પહેલાં તો ચાલો આપણે ફોટોશોપમાં જઈએ. આજે આપણે આગળના 6 ટૂલ ઓપનમાં જઉં છું. ઓપનની અંદર હું કોઈ પણ એક ફોટોગ્રાફ લઈ લઉં છું. જેમ કે આ ફોટો મારા પાસે છે. આ ફોટાને હવે મારે બ્લર ઇફેક્ટ આપવી છે. તો બ્લર ઇફેક્ટની અંદર ફોટો થોડો ઝાંખો થઈ જશે. આ બ્લર ઇફેક્ટમાં ઓપેસિટી તમારે અહીંયાથી 100% રાખવાની. આ ટૂલ ફરાવવાથી આજુબાજુની ઇમેજ કશું પણ આ બ્લર મોડમાં આવી જશે. અને ફરી તમારે ફાઇલ મેનુમાં જઈ અને રિવર્ટ કરવાથી ઓરિજિનલ ફોટો આવી જશે. એટલે રિવર્ટ કરો તો ફોટો ઓરિજિનલ આવી જશે. એટલે બ્લર આ ઇફેક્ટથી બનશે. બ્લર ટૂલ એવું શાર્પન ટૂલ છે. શાર્પન ટૂલથી ઇમેજ થોડી ડલ હોય તો એ હાઇલાઇટ થઈ શકે છે. જેવી રીતે મારે આટલું યુઝ કરીશ. જો હું વધારે પડતો યુઝ કરીશ તો એના પિક્સલને એ ક્રેશ કરી નાખશે. એટલે જરૂર પૂરતું ટૂલ્સનો યુઝ કરવો. વધારે પડતો યુઝ કરવાથી એ ટૂલ્સથી ફોટો બગડી જશે. જે બીજું ટૂલ હતું એ શાર્પન હતું. હવે એવું સ્મજ ટૂલ છે. સ્મજ ટૂલ મારે કંઈક નાનો મોટો ચેન્જીસ કરવો હોય, કંઈક વાળ સેટ કરવા હોય તો એની માટે છે આ ટૂલ. કંઈક એક્સ્ટ્રા વાળ બતાવવા હોય, કંઈક ગ્રોથ બતાવવો હોય, સાધારણ એની માટે F12. એવી જ રીતે આગળ બ્લર ટૂલ થયું ડોડેજ ટૂલ. ડોડેજ ટૂલ ઇફેક્ટમાં બ્રાઇટનેસ વધારવા માટે છે. જેવી રીતના હું ક્લિક કરીશ તો બ્રાઇટનેસ વધશે ને બહુ વધારે ક્લિક કરવાથી ફોટાનું પિક્સલ ફાટી જશે. એટલે એ બી લિમિટમાં યુઝ કરવું. એ જરૂર હોય ત્યાં એ ટૂલને સેટ કરીને ફરાવી દેવું. આનાથી ફોટાની ક્લિયરિટી વધી જશે. બ્રાઇટનેસ ટૂલ છે વન ટાઈપ ઓફ. ત્યાર પછી બર્ન ટૂલ છે. બર્ન ટૂલ મારે બર્ન ટૂલ યુઝ કરવું હોય તો અહીંયાથી હું બર્ન ટૂલ લઉં છું. બર્ન ટૂલ બ્લેક ડોટ કરવા માટે, બ્લેકનેસ વધારવા માટે આ બર્ન ટૂલનો ઉપયોગ થાય છે. મારે વધારે પડતું બ્લેક બતાવવું હોય એની માટે છે. આઈબ્રો છે, શેડો છે, કંઈ પણ તો બર્ન ટૂલ એની માટે છે. F12 એ ટૂલ પણ ક્લિયર કરી દીધું. ત્યાર પછી સ્પંચ છે. સ્પંચ ટૂલ ફોટાને બ્લેક એન્ડ વ્હાઇટમાં કન્વર્ટ કરી નાખશે અને આખો ફોટો જે કલર્સ હશે એ કલર્સ ડિલીટ કરી નાખશે. આવી રીતના સ્પંચ ટૂલ. તો આની સાથે 6 ટૂલ મેં તમને કમ્પ્લીટ બતાવ્યા. હવે આજે બીજું એક ટૂલ બતાવું છું જેનું નામ છે પેન ટૂલ. પેન ટૂલ શું છે? પેન ટૂલ સિલેક્શન ટૂલ છે. જેમ કે અહીંયાથી હું આ ફોટાને સિલેક્ટ કરું છું. આ ફોટાને પરફેક્ટ સિલેક્ટ થતો નથી. એના થોડા ઘણા અંશે વાળ રહી જાય છે. હું એની બોર્ડર ઉપર સિલેક્શન કરી લઉં છું. આખા ફોટાને મેં સિલેક્શન કર્યો. જેવી રીતે અહીંયાથી લઈને આખો ફોટો સિલેક્ટ થઈ ગયો. અહીંયા ક્લિક અને અહીંયાથી આને મર્જ કર્યું. આની સાથે કંટ્રોલ એન્ટર પ્રેસ કરવાનું છે. કંટ્રોલ સી કોપી અને હું ફાઇલ મેનુમાં જઈશ ને કોઈ પણ એક ફોટો ઓપન કરું છું. હવે જેવો હું ફોટો ઓપન કરીશ અને એને પેસ્ટ કરીશ તો કોઈને પણ ખ્યાલ આવી જશે કે આ ફોટો કટઆઉટ કરેલો છે. એટલો પરફેક્ટ કટઆઉટમાં ખબર નહીં પડે કે આ ફોટોને કેટલો કટ કર્યો છે. તો અહીંયાથી ખ્યાલ આવી જાય છે કે ફોટો કટ થયો નથી બરાબર. તો હવે શું કરવું? ફરી પાછું આપણે ફોટામાં જઈએ છીએ. જ્યારે તમે ફોટાને સિલેક્શન કરો ત્યારે શિફ્ટ F6 પ્રેસ કરવાનું છે. શિફ્ટ F6 અને એનું ફેદર 9% કે 10% હું આપી દઉં છું. 9% આપી દઉં છું. ને હવે અહીંયાથી કંટ્રોલ સી કરીને કોપી કરવું. આની સાથે હવે જ્યારે હું આ ઇમેજ ઉપર જઈશ ત્યારે એ ફોટો કંટ્રોલ વીથી પેસ્ટ કરીશ તો પાછળ બધી સાઇઝ ઉપર બ્લર થઈ ગયું હશે. એટલે કોઈને બી ખબર નહીં પડે કે આ ફોટાને કટઆઉટ કરેલું છે. આ ફોટાને ફરી પાછું હું એઝ ઇટ ઇઝ સાઇઝમાં સેટ કરી દઉં છું. આ ફોટાને મેં કટઆઉટ કર્યું છે. એન્ટર. આ ફોટો સેટ થઈ ગયો. પાછળ ગાડીનો ફોટો છે ને અહીંયા મારે કંઈક ટાઇટલ લખવું છે. તો હું ટાઇટલ મેનુને પસંદ કરીશ. અહીંયાથી સિલેક્શન કરીશ
અને ફોન્ટની સાઇઝ થોડી વધારી દઉં છું, જેમ કે હું 72-72 લઈ લઉં છું ને હું લખી દઉં છું મોટો કાર. હવે આના ફોન્ટ ઉપર મારે થોડું સર્ચ કરવું છે. સિલેક્શન કરવાનું, એફેક્સ પર ક્લિક કરવાનું અને એફેક્સમાં કલર્સ લઈ લઉં છું. એની સાથે સાથે ફોન્ટ મારા અહીંયા મોટો કાર સાથે મોટો કાર ફોન્ટ તો છે, પણ આ ફોન્ટને મારે થોડા સ્ટાઇલિશ પણ કરવા છે. તો ફરી હું આ જે ફોન્ટને સિલેક્શન કરું છું એને હું રેગ્યુલર ફોન્ટની જગ્યાએ બોલ્ડ લઈ લઉં છું અને અહીંયાથી એની થોડી સાઇઝ હું વધારી દઉં છું, મોટો કાર. હવે ફરી હું એફેક્સ ઉપર ક્લિક કરીશ, એફેક્સની અંદર સેટ કરીશ એટલે મને ફરી પાછી ફોન્ટની ઇફેક્ટ આવશે. મારે આ કલર રાખવો નથી, મારે અલગ કલર કરવો છે, તો હું મોટો કાર ગ્રેડિયન્ટ કલર્સમાં જઈશ. અહીંથી મને રેડ કલર, કોઈ બીજો કલર, જેમ જેમ હું કલર પર સિલેક્શન આપતો જઈશ એમ કલર ટૂલ બદલાતા જશે. મોટો કાર આ થોડું ગાડીનું નિયરેસ્ટ સેટ થાય છે. ઓકે, તમારું પોસ્ટર રેડી થઈ ગયું. પાછળ ગાડી છે, આગળ એક એડવર્ટાઇઝ માટે છોકરીનો ફોટો ગોઠવેલો છે. 3 ને 3 6 ટૂલની પ્રેક્ટિસ કરી છે. 7મું પેન ટૂલ આપણે કર્યું છે. 3 ટૂલ આપણા પાસે આ છે, બ્લર છે, શાર્પન છે, સ્મજ છે અને એવી રીતના ડોડેજ છે, બર્ન છે ને સ્પંચ છે ને સાથે પેન ટૂલનું કટઆઉટ છે. વિથ મેં તમને ટેક્સ પણ બતાવી દીધી છે આગળ. એટલે આગળના ટોપિકમાં ટેક્સ વિશે આખું એક ચેપ્ટર અલગથી જ આપણે કવર કરેલું છે. તો એક આવું પોસ્ટર તમારે ક્રિએટ કરવાનું રહેશે. મોટો કાર આ ફોન્ટને તમે નાની મોટી જગ્યાએ મૂકીને સેટ પણ કરી શકો છો. અહીં ઉપર પણ કરી શકો છો, અહીં પણ મૂકી શકો છો. શરત એ છે કે તમારું લેયર્સ ટેક્સમાં હોવું જોઈએ. જો તમારું લેયર્સ અહીંયા હશે તો ફોન્ટ તમને મળશે નહીં. ભલે સિલેક્શન છે પણ આ ફોટો હલશે, ફોન્ટ નહીં હલે. ફોન્ટને હલાવવા માટે તમારે ટેક્સ ટૂલ પર આવવું પડશે, તો જ તમે ફોન્ટને સેટ કરી શકશો.